પિતા હોય શંકર જેવા તમારે દેવ પછી ધનરવતી ના ગણીએ વીરા ખેતલા ધનરવતી ના ગણીએ તમને જલમાં અરે તમે નવ કુળ નાગના ભાણે પોઠા યજ્ઞ પિયાળમાં કારી 17 દશીની વીર ખેતલા હવે રાજ ભાઈ ભાઈ પછી રાવણ દેવ જોગી ના વચને હવે તું તો જાય અરે તો વચને બંધાઈ જા વીરાવા સંગી વચને ચોટી લેન માં ચામુંડ વહે એ વહે કેવાય દુનિયા આખીનો માં ચામુંડા દાતા એ હવને હાજા તાજા મારી ચામુંડા તું તો સુખિયા રાખજે એ મારી દેવકા પંસાળની તું તો દે होतिन मां साउंडा होटल में जो हुती मां साउंड होटल में रो उतरना मारी साउंड ओसिका किरा जागने जुग पेलानी मां चामुंडा हवे तू तो जोगणी ए ओला दे तो ये मारी साउंडा देवाड़ो ने दोरिया Yo. Yo. जागू तो जवाड़ा हाल से मारी चावण के धरती नो जिले मारो पार माताजी चावण होटल में नहीं मालकोर बैठा था कौन जगाड़वा गया था सुकाम गया था है आज भगवती कठाद्रानी कड़ भागलानी मां सावणनो नवरंगो मांडवो अन मां सावणनी नानी एवी वात करी कि दुनिया में भगवती सावण शुं कहेवाय माताजी सावणे आ ચોટીલો ડુંગર કેદી બનાવ્યો તો એવી નાની એવી એક ચોટીલા ડુંગરની ભગવતી સાવણની વાત કરી હે भाई 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 हलवा हलवा डुगला भरने हलवा हलवा मा साउंड पगला यगदी भरने अरे बोली धरती नो जिल्या मारी साउंड तारो भारत कोपिल में कारा दजने जागी जागी तो मरी साउंड भले जागी
આ યજ્ઞની અગ્નિ કોઈથી ઓલવાય નહીં. અને તેથી મારી જોગ માયા ચાઉંડ કહેવા મળે, એ મારી જોગ માયા ડમરને લીધા હાથની માલી પાછો ને જાગી જા જસલ જુગની માં ચામુંડા. અને તેથી એમ કહેવાય કે માં જોગ માયા ચાઉંડ જાગી હતી ને બાબા, હે એને તેથી અગ્નિ હાલી હતી ને ઈ અગ્નિ કોઈથી નહોતી ઓલવાતી બાપા. ધરતીએ જેથી પગલા માંડ્યા અને તેથી મારી જોગ માયા ચાઉંડ ને આ ધરતીમાં કહેવા મળે છે કે હે માં જાગી તો ભલે જાગી પણ હળવા ડગલા ભર, તારો ભાર આજ મારી ચાઉંડ તારાથી નથી જ લાતો બા. મારી સાઉંડ માં એક પગલા ભરને ધરતી માં ઝીલે નહીં તારો ભાર. હે બોલી નાયલું ને તૂટે છે બાળા જન છે નાગની નો. હરિયોદા મૈકા હરિયોદા હા મળી હા એ મૈકા હરિયોદય બ્રહ્માજી ના તપ કરે તપ. મૈકા હરિયોદય બ્રહ્માજી ના તપ કરે બ્રહ્માજી પ્રસન્ન થાય અને બ્રહ્માજી માગવાનું કહે. તેથી મૈકાર્ય દત્તે કીધું કે મને અમર બનાવી દો. હે બ્રહ્માજી કે અમરપણું ધરતી માથે જન્મ લીધો ને અમરપણું ન મળે, જૈનમાં એને જવું પડે માટે બીજું માય. અને તેથી મૈકાર્ય દત્તે કીધું કે મુશના મોવારે મારા મુશના મોવારે 33 કરોડ દેવારું બંધાઈ જાય. બ્રહ્માજી કે તથાસ્તુ. અને મૈકાર્યો દૈત 33 કરોડ દેવરોને મૂછના દોરે બાંધી અને હાલી નીકળે. હાલતા હાલતા સરોવરની માલકોર મૈકાર્યો દૈત ઉતરી જાય. બધિયું માતાજી 33 કરોડ દેવરો અંતરથી માતાજીની આરાધ કર્યા. વચન રૂપી આપણે વચને બંધાઈ ગયા. હવે આમાંથી કોઈ આપણે છોડાવે એવું ખરું? તેથી બધી માતાજીઓ કીધું કે હોટણમેન ની માલિકો ભગવતી સાઉંડા પોઈટા છે. હોટણમેન ની માલિકો ભગવતી સાઉંડ પોઈટા અને સાઉંડ ને જઈને કોઈ જગાડે ને તો મૈકા હરિયા દૈત માંથી હમણાં આપણને માતાજી સાઉંડ છોડાવી દે. માતાજી વિચાર કરે કે આમાંથી આપણે છોડાવે હોટલ મેની માલકોર ભગવતી સાઉન્ડ બેટા. સાઉન્ડ ને જઈને કોઈ જગાડે ને તો હમણાં આપણને આ મૈકાર્ય દૈત માંથી છોડાવે. પણ માતાજી સાઉન્ડ ને જગાડવા કોણ જાય? અને તેથી માતાજી સર્વે વિચાર કરે કે રાવણદેવ વિના માતાજી જાગે નહીં. રાવણદેવ વિના માતાજી જાગે નહીં. આ રાવણદેવ ને બોલાવવાનું કારણ છે 36 વાજિંતર વાગે માતાજી નો જાગે. પણ આ એક અનોખું એક જ આ વાજિંતર એવું છે કે 1 2 અને 3 કામી મારી આકાશ પાતાળ પૃથ્વીની માતાજી જાગીને આપણને જવાબ દે.
હાથમાં ડમર ડાક લઈ હોટેલ મેનની માલકોર ભગવતી સાવણ ને જગાડવા જાય. સારણ સારંગી વગાડે 32 રાગ કર્યા પણ માતાજી નહોતી જાગી હો ભાઈ. અને અમે રાવણદેવ નાભીમાંથી એક શબ્દ કાઢી એટલે ભુવાના હૃદય કમળમાંથી માતા ઊભી થઈને ખમા કે અમે રાવણદેવ કોઈ કલાકાર ન હોય, આ તો અમારા લોહીમાં આવ્યો, અમારી ખેતી છે. રાવણદેવ નો દીકરો કલાકાર નો કહેવાય. આ તો હવે બે દાંડી મારતા આવડી જાય ફલાણા ભાઈ કલાકાર. રાવણનો દીકરો કલાકાર ન હોય, એની ખેતી છે ને ખેતી કરે છે ભાઈ. સારણ વગારે સારંગી કાઢે 32 રાગ. સારણ વગારે સારંગી કાઢે 32 રાગ. ઈ તો રીજી તું રાવણદેવ ના રાગ. આ રાવણદેવ ના રાગે માતાજી ઊભી થાય ભાઈ. રીજી ગયા રીજી તું તો રાવણદેવ ના રાગ. એ તેથી જાગી ગઈ તું તો જવાડા અને મુખી જોગણી. મનુ જોગી હાથમાં ડમર ડાક લઈ હોટેલ મેનની માલકોર જઈને ભગવતી ચાવણના ચરણ પાસે ઉભા રહીને ડાક વગાડે. પણ રાવણ જોગી કેવું કહેતા છે, પછી હુતી ગયા હુતી માં ચાવણ હોટલ મેરે ઓતર ના મારી ચાવણ ઓશિકા કર્યા. ઈ જાગીને જોગ પેલાની માં ચાવણ હવે જોગણી. એ ઓલા દતો એ મારી ચાઉંડા દેવાળું ને દોરિયા. માતાજી ચાઉંડના ચરણ પાસે ઉભા રહી રાવણ જોગી ડમર ડાક વગાડે ત્યાં તો માતાજી જવાળા મુખી જોગણી જાગે. અને તેથી માતાજી સાવણ શું કહે, હે રાવણદેવ, એ મારા ભેખ મને જગાડવાનું કારણ. તેથી રાવણ જોગી એટલું બોલ્યા તા કે માં તું તો અમારી માં છો, અમારી જનેતા છો. અને વાત સાચી છે ભાઈ. 33 કરોડ દેવારું માતાજી આ સમાજ બેઠો ને કોઈની નથી. માતાજી અમારા રાવણ જોગીની છે. હે ગઢાદરામાં અમે સાવણ બેહારી એટલે ગઢાદરાની થઈ. વાઘેલામાં માતા બેહારી એટલે બેહાર્યા પછી થઈ. પણ 33 કરોડ દેવારી અમારા રાવણદેવની સમય રાવણદેવે બેહારી ને તઈ તમારા કુળમાં પૂજાણી છે. માં મૈકાર્યો દે 33 કરોડ દેવરું ને મુસના મોવારે બાંધી ક્યાંક દુનિયામાં વહી ગયો સુનાળી એને તારે છોડાવવાના છે. અને તેથી મારી ભગવતી સાવણ કેવું કહેતી છે, જાગું તો અરે મારી ચાવણ કે જાગુ તો જવાળા હાલે ધરતી નો જીલે મારો ભાત. જાગુ તો જવાળા હાલે ધરતી નો જીલે મારી ચાવણ કે મારો ભાત. ઈ ધીમા ધીમા મૂકજો ચાવણ હવે તમે પાવ. એ નકર નાડ્યું તૂટે મારી સાવણ શેષ નાગની નાળ. રાવણદેવ હું જાગી તો જવાડા હાલે આ ધરતી મારો ભાર નહીં જીલે. તેથી કીધું હા માં. અને હજી ભુવાના હૃદયમાં માતાજી આવે અને માતાજી ઉતાવળી થાય ને એટલે અમે કે માડી આસ્તે આસ્તે હજી કઈ પણ અમે વેણ કાઢી એટલે મારું વેણ માતાજી રાખી દે. ખમા મારા ભેખને વિચાર તો કરો. લાખ રૂપિયાનો માંડવો ગધાદરા કુટુંબે કર્યો. લાખ રૂપિયાનો માંડવો ગઢાદરા કુટુંબ કરે પણ ભૂવો ગમે ધૂણમાં બેહે. ભુવાના પંડમાં માતા આવે એટલે પેલા માતા એમ કે ખમા મારા ભેખને.
પેલી ખમા અમને કે ખમા મારા ભેખને, અને પછી એના કુટુંબને કે આવા અહો ભાગ્ય કહેવાય. 4 હાથનો સાયો માતાજીનો અમારા માથે છે. માળી હરવા હરવા ડગલા મૂકજે માળી, નકરા શેષનાગની નાળિયો તૂટી જાય છે, તારો ભાર નહીં ઝીલે. એટલી આ ભગવતી સાવણની તાકાત પડીશ ભાઈ. હે રાવણદેવ, કદાચ મૈકા હરિયો દૈત દુનિયામાં ગયો હોય, 33 કરોડ દેવરોને છોડાવી અને મારું નહીં ને તો દુનિયામાં સાવણ દેવ મટી જાવ. અને માતાજી હોટલમેન પર્વત મૂકી 33 કરોડ દેવરોને ગોતતા 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 કહેવાય છે કે આપણા પાંચાળ ધરતીમાં થાવે. પાંચાળ ધરતીમાં થાવે. માતાજી નજર કરે કે મૈકા હરિયો દૈત દેખાય નહીં. તેથી માતાજીને એમ થયું કોઈ ડુંગર હોય ને પર્વત હોય, ડુંગર માથે ચડીને નજર કરું તો મને દેખાય. અને તેથી માં ચામુંડે સપટી ધૂળ ભરીને ધરતી માથે મૂકી, અને સપટી ધૂળનો માં ચામુંડે તેથી આ ચોટીલો રચાયો હતો. અને હજી ચોટીલા જાવ નજર કરજો, જેવી સપટી ધૂળ ધરતી માથે મૂકીને જેવો આકાર થાય ને એવો જ ચોટીલા ડુંગરનો આકાર છે. સપટી ધૂળનો ભગવતી સાવણ ચોટીલો રચાવે અને ચોટીલાના ડુંગર માથે ચડી અને માં ચાવણ નજર કરે ને ત્યાં તો સાયલાનું સરોવર માં ચાવણ ને દેખાય. અરે ઊંડું મારી ચામણ ઘણું એ થાક, એ બોલું સરોવર ફેરો મારી ચામણ સાયલા તણું સાયલા. પછી 33 અરે મારી ચામણ 33 કરોડ દેવથી નહોતો આવ્યો તાક. અરે તને સરું નહોતું પોગ્યું મારી ચામુંડા ચામુંડા. ભગવતી ચોટીલા ડુંગર માથે ચડીને નજર કરે ત્યાં તો સાયલાનું સરોવર ભગવતી ચાવણને દેખાય. અને માતાજી સાયલાના સરોવરે આવી અને જેમ શરણામત લઈને એક શરણામત લે એમાં આખું સાયલાનું સરોવર મારી ભગવતી સાવણ પી જાય. અને 33 કરોડ દેવારોનો ભારોનો ઘા કરી અને મૈકારીઓ દત્ત ભાગવા માંડ્યો. તેથી મારી ભગવતી સાવણ કહેવા માંડે કે હે મૈકારિયા દત્ત, નવખંડ ધરતી પડશે ને ભાગવા માંડ, અને દુનિયામાં જો તને જીવવા દઉં ને તો તું ચોટીલાનો ધણી સાવણ દેવ મટી જાવ. આવતી ધોઈ જાવ તો સાના માના સાંભળો. બધાય માતાજીને ઘા કરીને મૈકારીઓ દૈત ભાગવા માંડે અને વાહે ભગવતી સાવણ જાય. મૈકારીઓ દત્ત દરિયાના કાંઠે આવીને કહે હે દરિયા પીર, મારી વાહી ચાવણની વાર છે, મને જીવવા નહીં દે, તમારા પેટાળની માલકોર મને હંતાડી દો. દરિયા પીર મૈકારિયા દૈતને દરિયાના પેટાળમાં હંતાડી દે. મારી ભગવતી દરિયાના કાંઠે આવીને કીધું કે હે દરિયા દેવ, મારો સોર તારા પેટાળની માલકોર છે, મારો સોર મને સાવણને આપી દે. અને તેથી દરિયા પીરે કીધું કે આશરે આવે ને આશરો દેવો મારો ધર્મ છે. તેથી માતાજી ચાવણને કીધું કે દરિયા દેવ, તું દેવ છો, હું ધરતીની ધણિયાણી સાવણ છું. આશરો ધર્મીને દેવાય, અધર્મીને ન દેવાય. જાજ દેવનો સોર હોય ને આશરો ન દેવાય. અને તેથી દરિયા પીરે કીધું કે ખોબા જેવડું સરોવર સાયલાનું પી ગઈને તમે આટલો અભિમાન હે? ખોબા જેવડું સરોવર સાયલાનું પી ગઈ તને આટલું અભિમાન છે? નજર કર, નવખંડ ધરતી માથે દરિયો, તારાથી દરિયો ન પીવાય. તેથી મારી ભગવતી સાવણે શું કીધું છે, એ દરિયા દેવ, જો એક ઢૂક માંડું અને હાથ અંદર ન પીવું ને તો દુનિયામાં સાવણ દેવ મટી જાવ.
રામને ગઢલંકામાં જાવું તું, પથરે પાડ બાંધવી પડી હતી. રામની તાકાત નહોતી કે દરિયો પી શકે. દરિયો આ જગતમાં બે જ પીધો છે. વડીલોને ખબર છે, કોઈએ દેવી ભાગવત વાંચ્યું છે, સાંભળ્યું છે ને ખબર છે. એક અગસ્ય મુનિએ દરિયો પીધો અને બીજો મારી ભગવતી સાઉન્ડાએ પીધો. અગસ્ય મુનિ સમુદ્રના કાંઠે તપ કરતા, વેદ પુરાણ વાંચતા. નલ અને નીલ નામના બે વાનર અગસ્ય મુનિના વેદ પુરાણ ચોપડા દરિયામાં નાખી દેતા. અને તેથી વેદ પુરાણ ગોતવા માટે અગસ્ય મુનિ દરિયો પી ગયા હતા. અને નલ અને નીલને હરાપ આપ્યો હતો કે જાઓ તમે જે વસ્તુ હાથમાં લઈને દરિયામાં નાખશો ને, હાથ અડાડશો એ દરિયામાં તરશે. રામ નામથી પથરા નહોતા તીડ્યા ભાઈ. આપણે કઈક રામ નામથી તીડ્યા, રામ નામથી પથરા નહોતા તીડ્યા. જેથી પથરે પાર બાંધવી હતી, નલ અને નીલ પથ્થરને હાથ અડાડતા દરિયામાં નાખતા ને તો એટલે પથ્થર તરતા ભાઈ. આપણે કઈ રામ નામથી પથરા તરે, રામ નામથી નહોતા તરે. અગસ્ય મુનિનો હરાપ હતો. રામ ને મારી ચામડી એક છે, જગમાં જુદા ના. ઈ રામે મારી ચામડી કે રામે પથરે અને બાંધીતી પાડ. અરે તેથી હાથ હમદર પી ગઈ મારી દેવકા પંસાળની દે. માતાજી ચાઉન દરિયે એક જ ઢૂક માંડીને હાથ હમદર પી જાય. દરિયા પીર માતાજીના ચરણમાં પડી ગયા કે માળી મને માફ કર દે માં. માળી તારો સોર તને દઈ દઉં, પણ આ મારા પેટાની માલિકો કરોડો જીવ છે. માળી પાણી વિના તરફડી તરફડીને મરી જઈશ. માતાજી સાઉન્ડી પાણી પાછું કાઢે. પાણીનો નિયમ છે કે પી અને પાછું કાઢો એટલે ખારું થઈ જાય. આ હાથ અંદર અહીંયાથી ખારા થયા ભાઈ. અને મૈકાર્યો દત્ત ભાગવા માંડ્યો. ભાગવા માંડ, હે દૈત ભાગવા માંડ. નવખંડ ધરતી પડી છે ને ભાગવા માંડ. દુનિયામાં જો જીવવા દઉં ને તો તું ચોટીલાનો ધણી કોક સાવણ દેવ મટી જાવ. આગળ મૈકાર્યો દૈત વાહે ભગવતી સાઉન્ડ આવે. ચારણ ભેંસુનું ખાડું લઈને ચારણ ભેંસુ સારે. દૈતને એમ થયું કે આમાં પાડો બની જાવ, નવ સાંદ્રો પાડો બંધી અને ભેંસુમાં સરવા મળી જાવ, મને સાઉન્ડ ઓળખશે ને. મૈકાર્યો દત્ત પાડાનું રૂપ લઈ અને ભેંસુ ભેરો સરવા મળે ત્યાં તો મારી ભગવતી સાઉન્ડ આવી જાય. એ બાપ ચારણ, હું તારી જનેતા કેવા, તારી માં કેવા, મને સાઉન્ડ ને ભૂખ લાગી છે બાપ. હે ચારણ ના દીકરા, મને સાઉન્ડ ને ભૂખ લાગી છે બાપ. આ તારી ભેંસુમાં નવ સાંદ્રો પાડો છે ને, આજ મને સાઉન્ડ ને પીવા દે બાપ. હો ડાયરાની જે હો કટાદા કુટુંબ મહેમાન ડાયરો, આજ તમારી ભગવતી સાઉન્ડ ની જો આવી વાત થતી હોય ને, મારો ઠાકર જે મોજ આવે ને, ફૂલની પાકડીથી વાતને વધાવતા જજો. હે નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે. ભગવતી સાઉન્ડ ની વાત હાલે, ફૂલની પાકડીથી મહેમાન કટાદા કુટુંબ વધાવતા જજો. બાપ સારણ, આ તારા ભેંસુની માલિકો નવ સાંદ્રો પાડો છે ને, મને સાવણ ને જમવા દે, મને સાવણ ને ભૂખ લાગી છે બાપ. અને તેથી સારણ એટલું બોલ્યો તો કે માં
એ તારા હાટું જ રાખ્યો છે મારી નવ હાંકરે બાંધ્યો છે તારા હાટું જ રાખ્યો નવ હાંકરે બાંધ્યો કે કેદી મારી ભગવતી સાઉન્ડ આવે અને કેદી આ પાડાનો ભરખ કરે તેથી મારી સાવણ શું કહેતી છે સારણને નવ સાંદ્રા ભેહાનો મારે ભરખ કરવો અને તેથી સારણે કીધું કે મારી તારા હાટું રાખ્યો છે અને સારણે માતાજી સાવણને કેવું કીધું ભેહો નમાય તો સાવણ ભોય રે એ મારી નવ નવ હાકરે મારી ચાઉંડ એને નાંગરો એના તાંગમાં મારને માતાજી ચાઉંડ તારું દોઢિયું તી સોળ અરે એને સોટાડી ને દીજે તું તો દેવ ચાઉંડા તારા હાટું જ મેં બાંધ્યો છે પણ તારું દોઠિયું ત્રિશૂળ એના ત્રાંગની માલકોર કપાળની માલકોર માર પણ જોજે માળ્યો તારું ત્રિશૂળ સોટે ને નવ સાંદ્રો ભેહો અહીંયાથી હલવો ન દે અરે મારા દીકરા દુનિયામાં હું કોક સાવણ જેવો ધણી આવી હોય દોઠિયું ત્રિશૂળ ભેહાના કપાળમાં મારું અને ખોખું બનાવીને જો આકાશમાં ન ઉડાડું ને તો દુનિયામાં હું દેવ નો કહેવા હોય માતાજી ભેહાનો ભરખ કરે કેવાનો ભાવર્થ મૈકાર દૈતને મારે પણ એક ટીપું ઈ મૈકારિયા દૈતનું ધરતી માથે લોહીનું પડે ને 1000 રાક્ષસ પેદા થાય અને તેથી માતાજી સાઉન્ડે શું કીધું ચાઉંડ કે મારું સાયર જેવું પેટ સાવણ કે મારું સાયર જેવું પેટ ભેન મારું ભરાણું નાય સાવણ કે સાયર જેવું પેટ ભેન મારું ભરાય નાય ઈ દૈતો ને લીધા તામાં ચાવણ તે તો ડાઠમાં એ તેથી સાવવા બેહી ગઈ તી તું દેવ ચાઉંડા માતાજી એક પછી એક દૈતને સાવવા માંડે મેં દુવો કીધો ને સાવણ કે મારું સાયર જેવું પેટ ભેહે ભરાય નહીં હે જો હાથ હમદર માતાજી પી ગઈ હોય કઈક ભેહાનો ભરખ કર્યો ને તોય માતાજી એમ કે મારું પેટ ભરાણું નહીં ભૂખી સૌ અને આપણે હવા ટોયાની લાપસી કરીને એમ કે મારી માને જમાડવીશ દુનિયામાં કારા માથાનો માનવી કોઈ એવો જન્મો નથી કે માનું પેટ ભરી શકે પણ માં તો એક ધુવાણાની ભૂખી છે શ્રદ્ધા વિશ્વાસ એક ધુવાણાની ભૂખી છે ઘી ગુગળનો ધૂપ કરી લાપસીનું જારણ કરી અને હવન દ્યો ને એટલે અમીનો ઓટકાર થઈને ખમા મારા દીકરા નવખંડ ધરતીમાં હેલો જા અને કડવો કાંટો લાગે ને તો હું તારી કળ ભાગલાની સાઉન્ડ દેવ મટી જાવ એક ધુવાણાની ભૂખી છે સરતા વિશ્વાસથી માને હવન દ્યો ને એટલે ખાઈને માતાજી ખમા કીએ બાકી કોઈ આપણે ધરતીમાંથી એવો માણા જન્મો નથી કે માનું પેટ ભરી શકે માં ધુવાણાની ભૂખી છે માં દયાનો સાગર કરુણાની મૂર્તિ કહેવાય માં કહેવાય અને માને આપણે નો જમાડવાની હોય માં આપણને જમાડે હે માને આપણે નો જમાડવાની માં આપણને જમાડે દીકરો ભૂખ્યો હોય ને દીકરો ભૂખ્યો હોય ત્યાં સુધી માં કોઈ જમે નહીં એને માં કહેવાય એટલે આપણે હિન્દુના દીકરા હોય ને બે માં હોય
હિન્દુના દીકરાને બે માં હોય, એક જન્મ દેનારી માં અને બીજી આ મઢમાં બેહનારી માં. જો જન્મ દેનારી માં ન હોત ને તો આ મઢમાં બેહનારી માં ન હોતો. જય હોય ડાયરાની જય હોય. બાપો ડાયરો બાપો. આપણા હિન્દુના દીકરાને બે માં હોય, એક જન્મ દેનારી માં ને બીજી મઠમાં બેહનારી માં. એક જન્મ દેનારી માં ને બીજી મઠમાં બેહનારી માં. આ બે માને ચિંતા હોય. દીકરો કામે કાજે ખેતર પાથર ગયો હોય ને, બે માં ઉપાધિ કરે, એક જન્મ દેનારી માં ને બીજી મઢમાં બેહનારી માં. મારો દીકરો હજી આવ્યો ને, મારો લાડક વાયો આવ્યો ને, મારું પેટ આવ્યું ને. બે જ માં ઉપાધિ કરે. એટલે કવિએ કીધું મોટે ને ભણો માં, મને હાટે નાને પણ હાંભરે. ઈ મોટે પણ ની મજા મને કડવી લાગે કાગડા. ભલા માણસ જગતની માલકો માં ઈ માસ. આપણા હિન્દુ દીકરાને બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ બે માને કોઈથી ભૂલો નહીં. હે બે માને ભૂલો નહીં અને બે માનું કોઈથી દિલ નો દુભવો. અને જો જિંદગીમાં ભલા માણસ દુઃખ આવે ને તો દુનિયામાં માં નો કહેવાય. માના હાથમાં કેટલી તાકાત છે. માના હાથમાં માના હાથમાં એટલી તાકાત છે. દીકરો થાયકો પાયકો કામેથી વાડી પાદરથી ઘીરે આવે ને, માની 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, જનેતાની 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, દીકરો મોડો આવે, બાપ વાટ નો જોવે, બાપ બપોરો કરી લે. પણ જનેતા છે ને, માં છે ને, દીકરો આવે ને ત્યાં સુધી માં ખાય નહીં. આને માં કહેવાય. હાથમાં લાકડીનો ટેકો લઈ ઈ માં, ઈ જનેતા ડેલી સુધી જાય, નજર કરે કે મારો દીકરો આવ્યો ને. દીકરો થાયકો પાયકો આવે, ઓસીના કોરે દીકરો બેહે, પાણીનો લોટો ભરીને ઈ જનેતા દીકરાને દેખ, આલે મારા દીકરા, હે મારા લાડક વાયા, તને બહુ થાક લાગ્યો છે બાપ. એટલું કઈ જનેતા વાહામાં હાથ ફેરવે ને એટલે આખા દીનો થાક ઉતરી જાય. જનેતાના હાથમાં આટલી તાકાત છે ભાઈ. જનેતાના હાથમાં આટલી તાકાત. અને બીજી આપણી કરની માં. કરની મામાં તાકાત કેટલી. ખમા કઈ અને માથે હાથ મૂકે, જો ભવનું દુઃખ નો ભાંગે ને તો કાળ ભાગલાની માં નો કહેવાય. પણ આપણો માનવીને શ્રદ્ધાને વિશ્વાસ હોવો જોઈએ ભાઈ. માતાજી ક્યાંય આપોઆપ આવે નહીં. આપણો જેવો શ્રદ્ધા વિશ્વાસ એવું માતાજી કામ કરે. અને કરને મૂકીને બીજે આપણે હળિયો કાઢીને તેથી કરની માનું દિલ દુભાય. કોઈ દી દુનિયામાં કોઈ દેવ એવી નથી કે આપણે કર વિના કોઈ દુઃખ ભાંગી શકે. એટલે કવિએ કીધું કર વિના બર નહીં. આ મામા આટલી તાકાત કહેવાનો ભાવાર્થ, આપણે હિન્દુના દીકરાને એક કરની માં અને બીજી જનેતા બેને કોઈ દી ભૂલો ને દિલ દુભો ને આપણે કાંઈ માળા ભક્તિ કાંઈ કરવાની જરૂર નથી. માના મઠમાં માના ઘરમાં જવામાં કોઈ નાવા ધોવાની જરૂર નહીં. આપણી માનું ઘર હે, ગંધારો ગોબરો ગમે હોય, દીકરો હોય તો એ હાડલાના શેડાથી માં એના શેડા લોહે, એ માં કહેવાય. એ કળ ભાગલાની માં અને ઈ જનેતા કહેવાય. એ નાવાની કાંઈ જરૂર ન હોય. ભલા માણા કાંઈ ન કરો, 1 2
ત્રણ તાજમ ભરીને ચોક હે માં મારી પેટ હાટું દુનિયામાં કમાવા જાવશું મને હાજો નરવો પાસો લાવજે તેથી મઠમાં બેનારી માં આપણી કળભાગલાની માં એટલે ખમા મારા દીકરા હે મારા લાડક વાયા નવખંડ ધરતીમાં હેલો જા અને કળવો કાંટો લાગવા દઉં ને તો તારી કળભાગલાની સાઉન્ડ દેવ મટી જાવ આને માં કહેવાય આને જનેતા કહેવાય દુનિયામાં માઈ માસ એવી નાની એવી ચોટીલાના ડુંગરે માતાજી સાઉન્ડે પરચો પૂર્યો એક ચોટીલા ડુંગરની વાત કરી કે માતાજી ચોટીલાની માલિકોર પરચો પૂર્યો કેદી પૂર્યો તો એક નાની એવી વાત કરી ભાયા ચોટીલા માળી છે બળી છે હુરિયા પરમારની ચોટીલે માળી છે બળે બળે હુરિયા પરમારની તારા ડુંગર માંથી માં ચામુંડ હવે હે માળો હાંકજે એ ઓલી આગુ ઓલવને માં ચામુંડ હુરિયા પરમારની ચોટીલાની બાજુમાં પંખીના માળા જેવું પાંચવડા કરીને નાનું ગામ પાંચવડાની માલિકો પરમાર કુટુંબ અને પરમાર કુટુંબનો હુરિયો ભુવો ભગવતી સાવણનો ભુવો હતો પણ માતાજી સાવણની ભક્તિ કરે નોરતાના દિવસ આવે ને તે તો ભુવાને આંખમાં હરખના આહુડા આવી જાય જે ભુવા હોય ને ખબર હોય નોરતા આવે ને તે તો ભુવાને હરખ આવી જાય કે મારી માના નવલા નોરતા આવે છે ગમે એવું કામકાજ મૂકીને ભુવો 9 દી માતાજીના મઢે આવી જાય કે મારી માના નોરતા છે આઠમનો દિવસ આવે 9 ખણની પટલી ભરી મારી માને જમાડવી છે મારું ગાંડું ઘેલું કુટુંબ મારી કળભાગલાની સાઉન્ડને જમાડવા આવશે પણ હુરિયો પરમાર માતાજી સાઉન્ડની ભક્તિ કરે કેવી કરે નોરતાના દિવસ આવે હુરિયો ભુવો માતાજી ચામુંડના મઠની માલિકો ડાભડાની પથારીઓ કરે આવી માતાજીની ભક્તિ કરે નોરતા આવે ડાભડાની પથારી કરે અને એની માથે મીઠું નાખે અને ઉગાડા વાહે 9 દી માતાજી સાઉન્ડના ઓયડાની માલિકો હુરિયો પોટી જાય હે તું ચામુંડ ઈ પાલખમાં 4 તહુના લાકડાના ફરામાંથી ખમા મારા હુરિયા અરે મારા દીકરા જો તને કડવો કાંટો લાગવા દઉં ને તો તારી કળો ભાગલાની સાઉન્ડ દેવ મટી જાવ નવદી પથારી કરે માતાજીની આવી ભક્તિ કરે પણ હુરિયો પરમાર ધૂણમાં બેહે કુટુંબ વાટજો ને બેઠું હોય કે અમારી સાઉન્ડ કયા આવે પણ માતાજી સાઉન્ડ હુરિયાના પંડમાં આવે એની નિશાની કેવી હવા હાથનો જેને ચોટલો હતો માફ કરજો કોઈ ભુવા ખોટું લગાડતા નહીં હજી અમે રાવણદેવ કહીશ ચાલો ભુવા લટ છોડવા બેવો પણ હવે હોય તો છોડે હે કાળ વહી ગયો કેણી રહી ગઈ નકર પેલા ભુવા થપાતા ને એટલે માથાના વાળ ભુવો ઉતારતો નહીં માથે હાથના ચોટલા હોય ઈ ગમે અહીંયા ગામ પરગામ નીકળે એટલે પૂછવું ન પડે માણા ઓળખી જાય કોક માતાજીનો બાનાધારી આની નિશાની માથે હાથના ચોટલા હોય એટલે અમે રાવણદેવ કહી કે હાલો ભુવા લટ છોડવા બે પણ હુરિયો પરમાર ધૂણવા બેહે હવા હાથનો ચોટલો ઉભો થાય તે તો પરમાર કુટુંબ લાકડી પડે એમ પડી જાય કે અમારી માં આવી ગઈ પણ હે હુરિયા કોઈ દુખિયું આવે ખમા કે અને ભવનું દુખ નો ભાંગું ને તો તારી કળ ભાગલાની સાઉન્ડ દેવ મટી જાવે આવી જેની ભગવતી સાવણ ને 4 હાથનો સાયો હોય
ગામ પ્રગામ દેશ વિદેશથી દુખિયા આવે, પણ હુરિયા આજ જો તારા કાંડે હું સાઉન્ડ રમતી હોન, કોઈ દુખિયું આવે, રોતું આવે, દાંત કાઢતું નો થાય, દુનિયા મને સાઉન્ડ ને કોઈ તાજમ પડતો ને. આવી ભુવાની ભક્તિ હતી હે હુરિયા. એટલું કારણ કે કાઢવા નહીં જવાનું હે. જેને સાઉન્ડ ધણી હોય ને કારણ કાઢવા ન જવાનું હોય. કારણ મારા સાઉન્ડ ના ઓયડે આવે અને હામી નજર કર અને જો રાડ નાખીને કારણને ન ભગાવું ને તો દુનિયામાં ચોટીલાનો ધણી સાઉન્ડ દેવ મટી જાવ. આવી જેને ભગવતી સાઉન્ડ નો ચાર હાથનો સાયો દુનિયામાં હુરિયા પરમારની સાવણ નો જય જયકાર થાય. દુખિયા એમ કે હાલો હુરિયા પરમારની સાવણ પાસે જાય, આપણું દુઃખ ભાંગી જશે. પણ એક દી વિદાગરા ભાટને એમ થયું કે હુરિયાના વખાણ કેવા થાય છે. જે ગામમાં જાઓ બધા હુરિયા પરમારના વખાણ કરે છે. આજ તો લાય પાતવડામાં જાઓ અને આજ મારે હુરિયા પરમારની સાવણ દેવ જોવી છે. કેવા છે વિદાગરો ભાટ પાંસવડાની માલિકો આવી માં સાવણના ઓયડે આવીને હુરિયા પરમારને કેવા મળી જાય, દેખાડ દેખાડ હુરિયા તારી સાવણ મને હવે દેખાડ, દેખાડ હુરિયા તારી સાવણ મને હવે દેખાડ. એ નકર તારી સાવણ નું ફરું લઈ હું બારવણ ભાટ વિયો જાવ. હુરિયા આ કેદુની લોબડી લઈને ધૂણા કરે છે ને, હે કેદુની લોબડી લઈને ધૂણા કરે છે ને. આજ તો તારી ચાવણ દેખાડ, મારે તારી ચાવણ દેવ જોવી છે. જોજે હુરિયા તારી ચાવણ નો દેખાડ ને તો મારી પાસે એવી કરિયા ને વિદ્યા છે ને, તારા ચાવણ ના પાલખમાં કરિયા વિદ્યા મૂકી તારી ચાવણ નું ફરું લઈ હું બારવણ ભાટ વિયો જાવ. હુરિયો માતાજી ચાવણના પાલખમાં નજરમ કરે, આંખમાંથી દડ 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 આહોડા પડી જાય. હે માં, અમે તો ઠીક માળી કાળા માથાના માનવી છે માં, પણ આવા વિદ્યાગરા ભાટ આવીને તારા પાલખમાં વિદ્યા મૂકીને તારું ફરવું લઈ જશે ને, દુનિયામાં માતાજીનું ધર્મ યુ જશે. માતાજીને કોઈ માનશે નહીં માં. કરિયા ને વધાયું માણા મનશે પૂજવા માળી, તારાથી કરિયા વધ્યા મોટી થઈ ગઈ. બારવણ ભાટ ઉતાવળ કરે ખાલ તારી સાવણ દેખાડ. તેથી હુરિયા પરમારે કીધું કે બાપ મને એક દિનનો ટાઈમ આપ, મને એક દિનનો ટાઈમ આપ. જા કાલ હું મારી સાવણ તને દેખાડીશ, મારી જનતા દેખાડીશ, મારી કળ ભાગલાની સાવણ તને દેખાડીશ બાપ. જે હુરિયા કાલ આવું છું, જો તારી સાવણ મને નો દેખાડ ને તો તારી સાવણ નું ફરો લઈને બારવણ ભાટ ગયો જાય છે. હાંજ પડી માતાજીને દીવા ધૂપનો ટાઈમ થાય. હુરિયા હુરિયા પરમાર હાથમાં હવનિયું લે હવનિયું. એ તે તો એક આંખમાં સાવણ બીજી આંખમાં ભાદરવો. મેં નહીં મારા વડવાએ કોક દીક તને હકનો હવન દીધો હોય, એ તો હવન ને હરામનો કરીશ મારી ચાઉંડા ચાઉંડા. હાથમાં હવનિયું લીધું ત્યાં તો હુરિયા ભુવાની આંખમાંથી દળ 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 આહુડા પડી ગયા. માથી બધું સહન થાય, માથી બધું સહન થાય, પણ માનો બાનાધારી માનો ભુવો હાથમાં હવનિયું લઈ
અને જે આંખમાં ભુવાની આંખમાં આહોડું પડે ને એટલે માથી ઈ સહન ન થાય. ઈ દીકરાની આંખમાં આહોડું હોય માથી સહન ન થાય. અને હુરિયા પરમારે કીધું કે માળી મેં તો શું તારી ભક્તિ કરી છે માં. મારા હાથ પેઢીના વડવાએ કોક દી કે માળી તને હકનો હવન દીધો હોય હે મારી ચાવણ એ હવનને હરામ કરીશ માં. રાત પડી ગઈ. હુરિયા પરમારને નિંદર નથી આવતી. હમણાં હવાર પડશે, બારવણ ભાટ આવશે, મારી ચાવણ નું ફરું લઈને વિયો જશે. દુનિયામાં મારાથી જીવાય છે ને. હુરિયાની આંખમાંથી આહુડાની ધાર થાય અને હુરિયો પરમાર વિચાર કરે કે હવાર સુધીમાં જો મારી ચાવણ મને જવાબ ન દે ને, હવાર સુધીમાં મારી ચાવણ મને જવાબ ન દે ને, મારા ચાવણના પાલખમાં ખાંડુડી સરી પડી છે ને, પેટમાં મારી ચાવણના પાલખમાં જીવ દઈ દઉં પણ મારા બેઠા મારી ચાવણના ફરાને હાથ અડાડવા ન દો. મારી ચાવણના પાલખ પાસે મરી જાઓ પણ હું જીવું ત્યાં સુધી મારી ચાવણના ફરાન હાથ નો અડાડવા દો. આને ભુવા કહેવાય ભાઈ. કેની માનું એનું ધર્મનું કેટલું અભિમાન છે. અને મારો ઠાકર આપણા હિન્દુના દીકરાઓને એટલું તો આપણી કર ભાગલાની માનું અભિમાન હોવું જ જોઈએ. આપણી માનું અભિમાન તો હોવું જ જોઈએ, ધર્મનું અભિમાન હોવું જોઈએ. હુરિયો પરમાર વિચાર કરે ખવાર પડતા મારી સાવણ નો આવે, ખાંડુડી સરી પેટમાં મારીને મરી જાવ પણ મારી સાવણ ને હાથ નો અડાડો દે. ત્યાં તો ચોટીલા ડુંગરે થી મારી સાવણ ઊભી થાય. નવરાની માં સાવણ નાની બાળકી બની જાય. ઈ હુરિયા પરમાર ને માથે હાથ મૂકી મારી સાવણ કેવા મંડી જાય. ખમા મારા હુરિયા તને જાજીઓ જીવાયો. નાભી માંથી પોકાર કરો, દુઃખ પડે ને વહમી વેળા પડે અને એક વખત જો મઢમાંથી ઊભી ન થાય તો દુનિયામાં દેવ નો કહેવાય. અને મારી ભગવતી ચોટીલા ડુંગર થી ઉભી થાય હવે તો મારા હુરિયાની વારે જ આવવું જોઈએ. કદાચ મારો હુરિયો મરી જશે મને સાઉન્ડ ને પાપ લાગશે. નાની એવડી 9 વર્ષની માતાજી સાઉન્ડ બાળકી બની હુરિયાને માથે હાથ મૂકી. ખમા મારા દીકરા, હે મારા લાડક વાયા, હુરિયા તને નિંદર કેમ નથી આવતી બાપ? તેથી હુરિયો પરમાર એટલું બોલ્યો તો કે માળી ચિંતા મને મારી નહીં તારી થાય છે. કે મને ચિંતા મારી નહીં તારી થાય છે. અરે દીકરા, હું તો નવખંડ ધરતીનો ધણી કહેવાવ. પણ માળી એક વિદાગરો ભાટ આવીને એમ કે તારી ચાવણ દેખાડી ન તારી ચાવણ નો ફરો લઈને વિયો જાવે. માળી આવા વિદાગરા તારા પાલખમાં હાથ નાખશે ને દુનિયામાં માતાજીનું ધર્મ વિયો જઈશ. અરે મારા દીકરા, હું ચોટીલાનું કોક ગાંડું ધર્મ આવ્યું હોય, ફરાને હાથ અડાડવાની વાત તો એક બાજુ, જો મારા પાલખ આમી આંગળી લાંબી કરવા દઉં ને તો દુનિયામાં હું સાવણ ધર્મ હારી જાવે. મારા પાલક આમી આંગળી લાંબી નો થાય. અને ઈ જો આંગળી નો હિસાબ નો લો દુનિયામાં દેવ નો કહેવાય. વાત સાચી છે ભાઈ. કોઈ આપણા ઉપર અન્યાય થયો ને આંગળી સીધી હોય અને આપણી માં વેઠાનો હિસાબ લેવા બેસી જાય, એટલું આપણી માને દુઃખ થાય કે મારા દીકરાને વગર વાકે જે આંગળી સીધી, જો આંગળી સીધી અને વેઠાનો હિસાબ ન લઉં ને તો તું કળભાગલાની સામુંડ નો કહેવાય. દીકરા પાલક આમો હાથ લાંબો ન થાય. પણ માળી
એને સાવણ દેવ જોવી છે કે એને સાવણ દેવ જોવી છે દીકરા એને સાવણ જોવી છે ને હા માં તો હા ભાઈ હુરિયા કાલ હુતાણી નો તહેવાર છે કાલ હુતાણી નો તહેવાર છે સાંજના 7 વાગે મારા ચોટીલાના ડુંગરે મારી સાવણની હુતાણી પ્રગટે ને બારવણિયા ભાટને ચોટીલાના ડુંગરે લાવજે હું સાવણ ન્યા દેખાય છે બીતો ને બાપુ સાવણ જેવો ધણી કાલ ચોટીલાના ડુંગરે અહીંયા દેખાય છે બીજો દિવસ થાય બારવણ ભાટ આવ્યો હાલ હુરિયા તારી સાવણ મને દેખાડ મારે તારી સાવણ જોઈ છે હે બારવણ ભાટ તારે મારી સાવણ જોવી છે ને મારો ચોટીલાનો ધણી જોવો છે ને હાલ ચોટીલાના ડુંગરે મારી સાવણ તને યાદ દેખાડી છે કહેવાય છે કે બારવણ ભાટ હુરિયો પરમાર પાંચવડાથી ચોટીલાના ડુંગરે આવ્યા અને આપણે બધાને ખબર છે કે સાંજના 7 વાગે અને નકરા શ્રીફળના સાલની પહેલા ચાવણની હુતાણી પ્રગટે ને પછી આપણા ગામડામાં પ્રગટે છે ચોટીલાના ડુંગરે આવે માતાજી ભગવતી સાવણની હુતાણી પ્રગટે બારવણ ભાટ ઉતાવળ કરે હાલ તારી ચાવણ દેખાડે હુરિયો આડા નવરી નજર કરે પણ ક્યાંય સાવણ દેખાય ને માતાજી સાવણ દેખાય ને હુરિયો વિચાર કરે કે જો મારી ચાવણ નો આવે ને તો ચાવણની હુતાણી પ્રગટે છે ને મારો દેહ મારી કાયા હુતાણીમાં નાખી બરીને ભસ્મ થઈ જાવ પણ મારા બેઠા મારી ચાવણને હાથ નો અડાડવા દો આવો હુરિયો પરમાર વિચાર કરે ત્યાં તો મૂર્તિ માંથી મારી ભગવતી ચાવણ બેઠી થાય 8 વરાની માં ચાવણ ડોહલી બની જાય મૂર્તિના માતાજી 2 ભાગ કરે એક લાલ ને એક લીલી ચુંદડી ઓટી જાય માતાજી ચાવણના બધાય બહેણા છે હે દુનિયામાં ઘણા બહેણા પણ 2 મુખી ચાવણ મારા ચોટીલાના ડુંગર સિવાય ક્યાંય નથી હા એમાંથી મારી ભગવતી સાવણ ઉભી થાય 8 વરની ડોહલી બને હુરિયા દીકરા મુંજાતો નહીં હું ચોટીલાનો ધણી સાવણ આવી ગઈ બાપ પણ માળી આ ક્યારનો ઉતાવળ કરે છે ને સાવણ જોઈ છે ને બાપ હુરિયા આ મારી સાવણની લોબડી છે ને હે તને પરમાર કુટુંબે મારી સાવણની લોબડી ઓટાડી છે ને મારું સાવણનું બાનું છે ને એ લોબડી લઈને હુતાણી માથે ચડી જા 4 ચાચર લે તને તો શું જો મારી લોબડીને ડાઘ લાગે ને તો ચોટીલા ડુંગરનું સાવણ ધરા મારી જાવે હુતાણી માથે ચડી જાય 4 ચાચર લે હુરિયા તને તો શું જો મારી લોબડીને ડાઘ લાગવા દઉં ને તો ચોટીલા ડુંગરનું સાવણ ધરા મારી જાવે આ માની તાકાત પડી ભૂવો જે બાનું ઓઢે જે લોબડી ઓઢે એની માલિકો આટલી તાકાત છે જો જીવની જેમ જતન કરે આ બાનું ઈજ માસ કોઈને એવો ગો હોય કે મારા પૈણમાં માતા આવે તેવો ગો કાઢી નાખજો ભાઈ ઘણા ને એમ મારા પૈણમાં માતા આવે માં નો આવે કોઈના પૈણમાં અગ્નિ છે જો માં પૈણમાં આવે તો બરીને ભસ્મ થઈ જાય માં ખાલી બાનામાં હોય માં પૈણમાં નો આવે માનો ખાલી લેસાવા વાહ આવે વાહ ઈશ્વર જેવો ઈશ્વર આને નથી પચાવી ગયો આપણે પચાવી હકી માનો લેસાવા વાહ આવે પવન આવે એટલે ભુવા નામ એટલે પીડ્યું ઘણા ને વાહ હોય વાહ ઘણી જાતના વાહ હોય કોઈને રૂપિયાના વાહ હોય કોઈને કુટુંબના વાહ હોય કોઈને ભાઈબંધ દોસ્તારના વાહ હોય પણ જેને માનો વાહ હોય ને હે જેને માનો વાહ હોય ને એને ભૂ વાહ કહેવાય હે
માને ભુવાને માં સિવાય કોઈનો વા ન હોય, એને ભુવા કહેવાય એટલે ભુવા નામ પડ્યું. ગમે એવો ગાંડો ઘેલો માનો બાનાધારી હોય ને, ધૂણવા ભાવે માનો લેસાવા વા આવે ને આ બાનું ઓઢે ને પૂરો મૂછું હોય ને, પણ માનું બાનું માથે આવે ને તો એને બાપ નો કહેવાય, માં કહેવાય. હે, બાનામાં એટલી તાકાત છે, ભુવાને નરમાંથી માતાજી નારી બનાવી દે, ઈટાણે માં બનાવી દે છે. અહીંયા સુધી બાનું ઓઢે ને મર્યાદા રાખે અને નાભીમાંથી શબ્દ ઉપાડે, ભૂવો બોલે અને પૂરું ન પાડે ને તો આ ધરતી માથે બાનાના ધર્મ વ્યા જાય ભાઈ. પણ હામો કુટુંબને એટલો વિશ્વાસ હોવો જોઈએ અને ભુવાને વિશ્વાસ હોવો જોઈએ કે હું બોલીશ મારી માં પાડી દઈશ. ભુવાના મનને એમ થાય છે કે નહીં થાય એટલે ન થાય. પછી એમ કે અમારા ભુવાએ સપટી દીધી પણ સારું ન થયું, પણ મન ધજાની પૂંછડી જેવા હોય એટલે ન થાય ભાઈ. એ ભલા માણસ જો માએ બાનું ઓઢાડ્યું હોય માં માથે નાખી દ્યો અને મોટામાંથી શબ્દ કાઢો અને જો પૂરું ન પાડે દુનિયામાં માં નો કહેવાય એટલો શ્રદ્ધાનો વિશ્વાસ હોવો છે. ભુરિયા મારી લોબડી લઈને 1 2 3 ને 4 ચાચર નાખ, તને તો શું મારી લોબડીને ડાક લાગવા દઉં ને તો સોટીલા ડુંગરનું સાવણ કે ધરમ હારી જાવ. અને માતાજી સાવંડે તેથી હુરિયા પરમાને હરકતી ઉતાણી માથે સાસર લેવરાયા. આવી ભગવતીની તાકાત પડી. પણ હે બારવણિયા ભાટ, જમણો પગ ઉપાડીને આકાશમાં ઉડાડું અને ધરતી માથે પાછો પડવા દો, દુનિયામાં હું દેવ નો કહેવાય. આવી ભગવતી સાવણની નાની એવી વાત કરી. વાતમાં કાંઈ ભૂલ આવી હોય, કોઈ ડાયરાને કાંઈ કહેવાય ગયું હોય, ભુવાને કહેવાય ગયું હોય તો મનસુખભાઈ રાવળદેવ ડાયરા પાસે માફી માંગે. બોલ ચાવણ માત કી જય. આવી જાઓ રાવળદેવ, બીજા આવી જાઓ.